નમસ્કાર, વંદે માતરમ. હું સામાજિક કાર્યકર વિપુલભાઈ ભાંભી. અત્યારે આપણે જે જગ્યા તમે નિહાળી રહ્યા છો જે દરેડ પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળા દરેડ, જેમાં બાળકો અભ્યાસ કરે છે. પણ ખરેખર અહીંયા પરિસ્થિતિ આખા દરેડની એવી છે કે બાળકોને ચાલીને આવવા જવામાં એકદમ તકલીફ પડે છે. એક સામાજિક કાર્યકર તરીકે અવારનવાર લોકોની રજૂઆત, બાળકોની અભ્યાસ કરતા બાળકો મારી પાસે જ્યારે એક સામાન્ય કામ લઈને આવતા હોય ત્યારે મને કહેતા હોય કે અમારા ઘરેથી શાળા સુધી જવામાં એકદમ તકલીફ પડે છે, અમે પડી જાય છીએ, અમે ઘરેથી સ્કૂલ સુધી જવામાં પણ ગારા કીચડમાં અને ગારા ચોમાસા વગર પણ એવો રસ્તો છે. નવી સોસાયટી જે બનેલી છે આપણે દરેડ અને ચેલા બે વિસ્તારમાં, દરેડમાં મુરલીધર પાર્ક છે, બંસી છે, ખોડિયારનગર છે અને ચેલા બે વિસ્તારમાં ગોકુલધામ છે. જે બિનખેતી સોસાયટી છે, જે કોઈ વારેલી જગ્યા નથી પણ દસ્તાવેજ કરેલા, જેને લોન કરેલી છે મકાનની અને લોન ભરપાઈ કરે છે, એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે જગ્યાએ જગ્યાએ ગટર અને ખાડાઓ જોવા મળે છે. આ સ્કૂલના બાળકો અહીંયા દરરોજ હાલીને જાય છે આ ખાડામાં. અહીંથી ક્યાંય સુધી તમને અડધો કિલોમીટરથી 1 કિલોમીટર એકેય સાઈડ તમને રોડ આવશે નહીં. જે આરસીસી રોડ કે ડામર રોડ ક્યાંય પણ જોવા મળશે નહીં. આ બાળકો હાલે સ્કૂલમાંથી છૂટ્યા છે. બેટા અહીંયા આવો તો તમને ઘરે જતા ગાડા કિચડમાં કેવી તકલીફ પડે છે? બહુ. હા, શું શું તકલીફ અનુભવો છો તમે? હે, શું શું તકલીફ? લફસ્ટિયા થઈ જાય, પડતા રહી જાય, હા. પગ બગડે બહુ, હા. પાણીમાં જાય, હા, એવી તકલીફો પડે. બરોબર. બેટા શું શું થાય છે? બધા બિંદાસ બોલો. આરામ તકલીફ પડે છે અને ગાળો હંધાઈ કામ આવેલો છે. આ જે સોસાયટીઓ છે એને વારંવાર તમે રજૂઆત કરો, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરો, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરો કે વિકાસ વિસ્તાર સત્તામંડળના અધિકારીઓને રજૂઆત કરો. એક જ જવાબ આપે કે ગ્રામ પંચાયતમાં આનો ભંડોળ આવે છે અને ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી વિકાસ વિસ્તાર સત્તામંડળની વાત કરે છે. ખરેખર આજ દી સુધી દરેડ ગામની અંદર કે ચેલા બે ગામની અંદર જેટલી સોસાયટી બિનખેતી કરેલી છે આજ દી સુધી એ જ ખબર નથી કે આ બિનખેતી કરેલી છે પણ આની ગ્રાન્ટ છે ક્યાં. ખરેખર પંચાયતને તમે પૂછવામાં આવો તો લેખિત જવાબ પંચાયત એવો આપે છે કે આની ગ્રાન્ટ અમારી પાસે નથી. અને જેટલા સામાજિક કાર્યકરો, આગેવાનો ગમે એટલી અરજીઓ કરે, જે અરજીઓનો કોઈ નિકાલ નહીં, આરટીઆઈના મનફાવે એવા જવાબ આપી દેવા. જે મારી સાથે છે અત્યારે પરેશભાઈ કાપડી. પરેશભાઈ, તમે આજ દિન સુધીની કેટલી અરજીઓ કરેલી છે? આજ દિવસ સુધીમાં 2022થી ઓછામાં ઓછી મેં 10 અરજી કરેલી છે. કલેક્ટરશ્રીને કરેલી છે, તાલુકા પંચાયત ટીડીઓશ્રીને કરેલી છે, ડીડીઓશ્રીને કરેલી છે, તમામ લગત સોસાયટી તમામ લગત અધિકારીઓને કરેલી છે. ડેપ્યુટી ડીડીઓને હું રૂબરૂ પણ મળેલો છું, એમને પણ રજૂઆત કરી છે કે સાહેબ અમારી કંઈક આ સમસ્યાનું નિરાકરણ લઈ આવો. ત્યારબાદ આ લોકોએ કોઈ પણ પ્રકારના ઉડાવ જવાબ આપી અને મને અહીંયાથી ખદેડી મૂકેલ છે. જ્યારે સત્તામાં જ્યારે મૂળમાં હોય ત્યારે અધિકારી એવું કહે છે કે તપાસ કરીને કહેશું, ફલાણું કહેશું, એન પ્રકારના બાના આપી અને મને ખદેડી મૂકે છે ઓફિસેથી. મેં એક વખત રજૂઆત કરી છે. મેં ઓછામાં ઓછી 10 અરજીઓ તો કરેલી છે 2022થી અત્યાર સુધીમાં. અને આજ ભાઈ જ્યારે અરજી કરે ત્યારે વિકાસ વિસ્તાર સત્તામંડળનું કહેવાનું એવું થાય છે કે આ અમારામાં આવતું નથી, આને બિલ્ડરો ઓર્ગેનાઇઝ કરે. અને જ્યારે આપણે એને એમ જવાબ માંગીએ કે બિલ્ડર જો ઓર્ગેનાઇઝ કરે તો બિનખેતીના 2 પ્રકાર, 2010 પહેલાં થયેલા બિનખેતીમાં તો તમારે રેરા નથી એવું કહો છો તમે, અને 2010 પછીની તો બિનખેતી અમારે એકેલ થયેલી નથી, એક પ્રણામીને દ્વારકાધીશ અને ગોકુલધામ સિવાય. તો એમાં પણ અત્યારે રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાઇપો, જે પાણીની કોઈ સુવિધાઓ નથી. અને જેને તેને વાત કરવામાં આવે તો અરજીનો કોઈ જવાબ જ નહીં. ચોમાસામાં ગઈ વખતે હું એક સામાજિક કાર્યકર તરીકે ફિનાઇલ પીને વિરોધ કરેલો હતો.
અને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ કરેલો હતો. તો ચેલા ગામના તલાટી મંત્રી એવું કહે છે કે એ પુલ તૂટેલો જ નથી અને મારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે કે એ પુલ તૂટેલો છે. ચેલા ગામના સરપંચશ્રી એવું કહે છે કે એ પુલ તૂટેલો નથી અને મારી પાસે વિડીયો રેકોર્ડિંગ કે ફોરેન્સિક લેબમાં તમે ટેસ્ટ કરાવી શકો કે એ પુલ તૂટેલો છે, સેલા તૂટેલા છે, પાણી છે એ પીવા લાયક નથી, ગટરો તૂટી ગયેલી છે, રોડ રસ્તા વગર ચોમાસે હાલવા જેવી પરિસ્થિતિ નથી. પણ તાલુકા વિકાસ અધિકારીઓ કે જિલ્લા વિકાસ અધિકારીઓની ક્યાંય પણ આંખ ખુલતી નથી. તમે અહીંયા બધા લોકોને પૂછી શકો છો કે રોડ રસ્તાની ખરેખર આ બધી જે નવી સોસાયટીઓ દરેડ અને ચેલા 2 વિસ્તાર બરોબર એમાં કેવી હાલતો છે. હું પરેશભાઈ કાપડી, દરેડ ગામ. મેં અનેક વખત સત્તાધીશોને લેખિત આપેલું છે અને એ લોકોના વખતો વખત મેં કાન ઉમેરેલ છે. તેમ છતાંય આ લોકોનું પેટનું પાણી હલતું નથી. અમુક સમય એવા જવાબ આપે છે કે ભાઈ જે તે બિલ્ડરને કરવાનું છે, અમુક સમય એવા જવાબ આપે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. આરટીઆઈના ખોટા જવાબ આપેલા છે અમને. અરજીના કોઈ જવાબ આપતા નથી. આપે તો 4 મહિને 6 મહિને જવાબ આપે છે. અને આ સોસાયટી સાથે ઓરમાયું વર્તન કેમ, શું કામ? હવે દરેડ અને ચેલા 2 વિસ્તારમાં જેટલી સોસાયટીઓ આવેલી છે એની અઢળક અરજીઓ તાલુકા વિકાસ અધિકારીના દફતરે છે. અમારી પાસે એના ઇન્વર્ડ નંબર છે, અમારી પાસે જે ગોળ વિહોણા કરતા જવાબો છે વારંવાર. તો શું આ સોસાયટીઓ ભારત દેશના, ગુજરાત દેશના નકશામાં આવે છે કે કેમ? વારંવાર લોકોની અમને રજૂઆત આવે છે. અમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે જ્યારે અમે ઘરેથી નીકળીએ ત્યારે કે અમારી પાસે લાઇટનો પ્રશ્ન. ખરેખર એવું કહેવામાં આવે છે ઘણા લોકો કે તમે જે દબાણવાળા વિસ્તારમાં રહ્યો છો પણ તમે જોઈ શકો છો કે આ એક ટેનામેન્ટ છે. આમાં એક ગરીબ લોકોએ 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કે ભરી અને લોન કરીને મકાનો લીધા છે. આ કોઈ દબાણવાળો વિસ્તાર નથી. આ છે દસ્તાવેજીય વિસ્તાર છે, કાયદેસર લીગલ વિસ્તાર છે. આ વિસ્તારોના રોડ રસ્તા તમે જોઈ શકો છો. આ બધી જગ્યાએ આખા દરેડની અંદર, આખા ચેલા 2 વિસ્તારની અંદર તમે ગમે ત્યાં જાઓ તમને રોડ આવો જ જોવા મળશે. તમારે વાહન નહીં પણ ચાલીને જવું પણ અઘરું છે. હજી અમે ગમે એટલું કરીએ, આ કોઈ ધારાસભ્યને ફેર નથી પડતો, કોઈ સરપંચને ફેર નથી પડતો, કોઈ ટીડીઓને ફેર પડતો નથી, કોઈ ડીડીઓ સાહેબને ફેર પડતો નથી, કોઈ કલેક્ટરને ફેર નથી. અમે ફિનાઇલું પીધી ત્યાં સુધીના આંદોલન કરેલા છે પણ પેટમાં પાણી તંત્રનું હલતું નથી. તમે ગમે એટલી અરજી કરો, ગમે એટલી. અને ચેલાના તલાટી કમ મંત્રી એટલે દાદાશાહી, એમ એકદમ દાદાશાહી. ચેલાના મંત્રી એટલે તમે ગમે એમાં ગમરો વિહાણા જવાબ આપી દે. અને બિચારા લોકો જે તાય બોલે તો જે સરપંચશ્રીના જે પતિ છે એ એકદમ દાદાગીરી કર્યું ને એવું લોકોને પાછળથી એને ધમકાવવામાં આવે. મારા જે આંદોલન હતું જે ગયા વર્ષના ચોમાસાનું, એમાં એવા નિવેદનોને પંચરોજ કામ કરેલા છે. મેં માંગણી એવી કરેલી હતી કે વિડીયો રેકોર્ડિંગ સાથે પંચરોજ કામ કરવું, પણ તલાટી મંત્રી ચેલાના વિડીયો રેકોર્ડિંગ સાથે ન કરેલું. અને બીજા અન્ય એવા વ્યક્તિઓ જેનું કોઈ એડ્રેસ ન હોય, જેનો કોઈ અદોપતો ન હોય એવા લોકો સાથે પંચરોજ કામ કરે અને આ વાતને ફેરવી દેવામાં આવે છે. ખરેખર દરેડ ઉપર અને ચેલા 2ના રસ્તાઓ ધારાસભ્યો, સાંસદો, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા પ્રમુખો દરેક વ્યક્તિએ રૂબરૂ આવીને જોવું કે આ બાળકોની દશા કેવી છે. મારી સાથે જે ભરતભાઈ મોઢવાડિયા કરીને એના ઘર પાસેના રોડ રસ્તાના વાત કરશે તમને. હું ભરત મોઢવાડિયા દરેડમાં રહું છું. મુરલીધર પાર્ક સોસાયટીમાં રોડ રસ્તાનો એટલો પ્રશ્ન હાર્દિક છે, ખરાબ કે એની વાત જ જવા ન દો. ધારાસભ્ય શું, સરપંચશ્રીઓ કોઈ પણ વસ્તુ કોઈ કાને લેતું જ નથી. તમે કોઈ પણ, અમે નહીં, કોઈ વિરોધની વાત નથી. ખરેખર જે તે અધિકારી આવે એ પણ પહેલાં નહીં લખે, પહેલાં વિડીયો સાથે જો લખવામાં આવે દરેડનો ગામનો બિનખેતી કરેલો ગમે તે સર્વે નંબરમાં ચાલવાનું છે ને, અને ચેલા ગામના બિનખેતીના ગમે તે સર્વે નંબર ઉપર ચાલશે. તમને રોડ દેખાશે નહીં અહીંયા લીગલ, તમને કાયદેસર ગટર દેખાશે નહીં, તમને અહીંયા રેગ્યુલર પાણી આવશે નહીં. અને અમુક જે વ્યક્તિઓ છે અરજી કરતા હોય એને તો બિચારાને દબાવવામાં આવે છે
ક્યાંક ને ક્યાંક બીજી ધમકીઓ આપવામાં આવે છે. પરેશભાઈ કાપડી, તમને શું ધમકી આપવામાં આવી હતી? મને એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રકારની આવી રજૂઆત કરશો તો તમારા ટાંટિયા ભાંગી નાખવામાં આવશે. મેં કલેક્ટર સાહેબને આવું લખીને આપેલું છે. અને જે તે વખતે પોલીસ સ્ટેશનમાં મને બોલાવેલા પણ છે. બોલાવીને મને એમ કહી દે કે ભાઈ તમને શું તકલીફ છે, સરપંચથી ને આ છે ને તે છે ને આવું બધું કરી અને એ વાતને રફે દફે કરી નાખવામાં આવે છે. અને પછી પછી હું પણ એમ માની લઉં છું કે હવે ભાઈ આ આખા સમાજનું કામ છે ને આપણે માથે આખું લઈને આપણે ખોટી આપણે નુકસાની ખાવી એના કરતાં આપણે મૂકી દઈએ આ વાતને, એમ કરીને હું પછી મારી હાર માની લઉં છું. આ જ રીતે દરેક જાગૃત નાગરિક, ને દબાવવામાં આવે. સંવિધાનિક માણસ, જાગૃત માણસ જે કાંઈ બોલતો હોય એને કોઈ પણ હેમખેમ રીતે અમુક ગુંડાઓ દ્વારા ફોન કરી અને દબાવવામાં આવે છે. તો શું ખરેખર જાગૃત નાગરિક જો અવાજ ઉઠાવશે નહીં તો પ્રજાની પરિસ્થિતિ કેવી થશે? જ્યારે ત્યારે અમારે ન છૂટકે રોડ ઉપર બહાર આવવું પડે ત્યાં સુધી તંત્રના કાન ખુલતા નથી. તો શું આ તંત્ર શું કરશે? અમારે મીડિયા વગર, અમારે સોશિયલ મીડિયામાં અમારી જાતે લોકો સુધી પહોંચવું પડે કે છેક બાળક સુધીના સ્કૂલ સુધીની વાત આવે ત્યારે અમારે બહાર આવવું પડે કે હવે તો બસ છે. અને ગુજરાતભરમાં કોઈ પણ સામાજિક કાર્યકર જો અરજી કરે, બરાબર, નામદાર આપણે જે તે પંચાયતને, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કે આરોગ્ય શાખામાં તેની અરજીનો કોઈ પણ નિકાલ કે જવાબ નથી દેવામાં આવતો. ત્યાં સુધી ધારાસભ્યો અને સાંસદોએ અરજી દબાવે છે. જો એ અરજીનો નિકાલ કરવામાં આવે, સ્થળ ઉપર વિડીયોગ્રાફી સાથે સ્થળ ઉપર જોવામાં આવે તો ખરેખર કોઈ વિરોધીઓ નથી હોતા, કોઈ પાર્ટીના વિરોધીઓ નથી હોતા, કોઈ પક્ષના વિરોધીઓ નથી હોતા, પણ જે વિસ્તારમાં જે ટેક્સ ભરે છે, જે અમે ટેક્સ ભરીએ છીએ, આ વિસ્તારના લોકો ટેક્સ ભરે છે, જે વેરા ભરે છે, એક નાનું બાળક તમારું વેફર ખાય એની અંદર ઇન્ક્લુડ ટેક્સ લખેલું હોય, પાણીની બોટલમાં લખેલું હોય, તો સર્વ ટેક્સ અમે ભરીએ છીએ. તો અમારા ટેક્સના પૈસા તમે નાખો છો ક્યાં? આ જિલ્લા વિકાસ અધિકારી એમ કે અમારી પાસે ગ્રાન્ટ નથી, વિકાસ વિસ્તાર સત્તામંડળના અધિકારી કે અમારી પાસે ગ્રાન્ટ નથી, ગ્રામ પંચાયત એમ કે અમને ગ્રાન્ટ દેવામાં આવતી નથી. તો ખરેખર એટલા ટેક્સની ગ્રાન્ટ તમે ભેગી કરીને કરો છો શું ભ્રષ્ટાચારો તો 200 કરોડના, 5,000 કરોડના આવે છે. તો એ ગ્રાન્ટ તમારી પાસેથી ક્યાંથી આવી? ગુજરાતમાં ફરતી મનરેગા યોજના તમે જોવો એમાં કેટલા કરોડોનો કૌભાંડ છે. તો ક્યાંક તો તમે ડિવાઈડ કરી શકો ગ્રાન્ટને કે આ ગ્રાન્ટ આપણે અહીંયા નાખીએ. પણ ખરેખર હવે ફૂલકાઓ સમૂહ જોઉં અને નાના બાળકો સમૂહ જોઉં અને દરેડ અને છેલ્લા 2 વિસ્તારના રોડ, રસ્તા, ગટર અને પુલિયા આપ અધિકારી સાથે આવો અને જે પણ અધિકારી, જે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કામ ન કરતો હોય તો એની પર પૂરેપૂરી કાર્યવાહી કરવાની આપને સત્તા આપેલી છે, બંધારણીય જોગવાઈ છે. તો એ જોગવાઈનું ઉલ્લંઘન કેમ કરો છો આપ? જોગવાઈનું પાલન કરો જેથી કરીને આ પ્રજાને એનો હકનો અધિકાર મળે. આ કોઈ દબાણના વિસ્તાર નથી, આ ખરીદેલા દસ્તાવેજીય મકાનો છે. આ કહીને હજી હું તમને 2 વિસ્તાર બીજા બતાવું છું, છેલ્લા 2ના, જે જોશો તો તમને જાણ થશે કે ખરેખર અહીંના રોડ, રસ્તા અને હાલત કેવી છે.